મેં મેપ સર્ચ કર્યો જ ને તો હમણાં પહોંચી ગયો. હવે મને ખાલી ગાડી આપી હોત ને આટલી વાર લાગવા જ ને ક્લાસ આવી પતી ગયા કદાચ. હે ને? ના. એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મારા ડેલી વ્લોગ હવે કન્ટિન્યુ હું કરી શકું છું. થોડું મતલબ સ્ટ્રગલ થાય છે, બટ વાંધો નહીં, કરી લઈશું આપણે મહેનત. અને હવે તમને લોકોને ખબર છે અમારા બરોડાના અત્યારે વર્કશોપ ચાલે છે, મ્યુઝિકના છે. તો બસ એની માટે જ અમારે અત્યારે નીકળવાનું છે. ઓફિસ પરથી તો હું હાફ ડે લઉં છું, એટલે અત્યારે હવે થયા છે 4:30 જેવા. તો બસ હવે આપણે નીકળીએ. રસ્તામાં પછી જોઈએ, ટ્રાફિક ના નડવો જોઈએ અને વરસાદ નહીં હોય ને તો ટાઈમ પર પહોંચીશું, કેમ કે અમારો આજે 6:30નો ક્લાસ છે ત્યાં આગળ. તો બસ ફ્રેન્ડ લોકો અત્યારે ચોકડી પર આવી જશે, અમે બધા ભેગા થવાના છે, પછી ત્યાંથી જ કન્ટિન્યુ મતલબ જઈશું. અમુક અલગ અલગ જગ્યા છે, બધાને ત્યાંથી પિક કરવાના છે. હું અહીંયા ચોકડી પરથી જ બેસવાની છું. સો મળીએ આપણે. મારી એક ફ્રેન્ડ જે છે કેશવી, એ તો ઘરે આવી ગઈ છે. હવે અમે લોકો અહીંયાથી સાથે જઈશું ચોકડી પર. હમણાં જ જસ્ટ આવી, મને એમ કે ડાયરેક્ટ આવશે, પણ મારા ઘરે આવી ગઈ એ છે. એટલે હવે એને ભૂખ લાગી છે, એટલે મેં કીધું કે આમાં ડબ્બામાં મમરા લઈ લો, ગાડીમાં બેસીને ખાજે. ઓકે, ડાઈ છું ને હું, કેટલું ધ્યાન રાખું મારી ફ્રેન્ડનું. ફાઇનલી હવે અમે લોકો નીકળી ગયા છે, અમને ફોન આવી ગયો છે, એટલે અમે જઈએ છીએ ચોકડી પર. ફાઇનલી ચોકડી પર આવી ગયા છીએ અને હવે એના મમ્મી આવશે એટલે અમે લોકો જઈશું. ગાડી પણ આવે છે હમણાં. સો ફાઇનલી અમારી ગાડી આવી ગઈ છે અને હવે અમે લોકો નીકળી ગયા છે. એકચ્યુઅલી અમે લેટ થઈ ગયા છે, 5:30 થઈ ગયા છે આજે, અને 6:30નો ક્લાસ છે. જોઈએ અમે ટાઈમ પર પહોંચીએ જ કે નહીં. અને અમારા વિજયભાઈ છે, એઝ ઓલવેઝ એમને ગેસ પુરાવાનો બાકી જ રહી જાય. હવે અમે અહીંયા મિહિર પાસે પહોંચી ગયા છે. મિહિરને અમે અહીંયાથી પિક કરી લીધો અને એ પણ એટલો ગુસ્સામાં છે આજે, તો એને પણ આમ એવું થાય છે કે આજે તો બહુ લેટ થઈ ગયું છે, ટાઈમ પર પહોંચી રહીએ તો સારું છે. સ્પેશિયલ ઊભી પણ રાખે નહીં. તે દિવસના ટાઈમ મળ્યો આપણને, ભાઈ 6:30 પહોંચી ગયા હતા. અને અમે હવે અહીંયા બરોડામાં એન્ટ્રી કરી લીધી છે અને ટ્રાફિક અહીંયા સિગ્નલો જ એટલા છે આખા ગામના, ભાઈ સાહેબ. અને અમે પાછળ બેઠા બેઠા ચીલ કરીએ છીએ અને આગળ એ બે મસ્તી કરે છે, ક્યાંથી જવું, શું કરવું. અચ્છા, 6:30 નો ક્લાસ હતો ને આજે? હા, 15 મિનિટ. 6:45 થયા છે. કઈ નહીં, આપણે થોડું પેલું ટ્રાફિક સેલિબ્રિટી જેમ એન્ટ્રી મારીશું. થોડો માહોલ જાય એમાં. એટલે આપણને કહેશે હા આવો પ્લીઝ બેસો કહેશે. બાય. ગરબો છે યાર, એ ગરબામાં છે ને કેવી રીતે સોંગ છું એ જ મને ખબર નહીં પડી. મેકો નાખી. કયો એની વાતો મેં ગરબો ભૂલી ગયો. આભની અટારીએથી ઉતરતી અંબા, જો આ ગેપ પડી જાય. આભની અટારીએથી ઉતરતી અંબા, જગદંબા જગદંબા જગદંબા, જગદંબા જગદંબા જગદંબા. બરોડા પહોંચી ગયા છે પણ અમને લોકેશન નથી મળતું. સર અમને જો અમારા દાંડિયા બજાર જેવું લાગે છે સર. અમારે બરોડાના દાંડિયા બજારમાં આવવાનું હતું, પણ હું તમને બતાવું લોકેશન, ભરૂચના દાંડિયા બજાર જેવું લાગે છે. ખબર નહીં, કશેક તો નીકળ્યા છે મેપ જોઈને. આજના દિવસમાં પહોંચી જઈશું ને આપણે આપણા ક્લાસ પર. હા બિલકુલ બિલકુલ. મેં મેપ સર્ચ કર્યો જ ને તો હમણાં પહોંચી ગયો. હવે મને ખાલી ગાડી આપી હોત ને આટલી વાર લાગવા જ ને ક્લાસ આવી પતી ગયા કદાચ. હે ને? ના, પ્રોપર તમને હું ગાલી જ દઈશ, મારું ડ્રાઇવિંગ જ એવું છે. સંગીત, ચિત્રકલા અને સારા ડિફેક્શન બધું હોય છે. અમારી સાથે ટીચર છે, બેઠો મારવા દે છે. આ બી જીવ લેશે કેમ આપણો. યાર આજે તો આપણને પાર્કિંગ પણ નહીં મળે. પાછું સિગ્નલ. પાછું ઉભા રહેજો, નહીતર મેમો. મિહિર, થોડો ઘા હજી સહન કરવો પડશે તારે. હવે સીધું આ તો અહીંયા બહાર કાઢી આવી પાણે. બે જણ મેપ જોવે છે હવે. ભાઈ આની અડો અડ રાખો.
અંદર તો બરાબર. આગળ જગ્યા હોય તો જાય ને યાર. બહાર પાણીપુરી વાળો ફાઇનલી અમે પહોંચી ગયા. ઉપર દોડીને ગાતા થઈ જાવ જલ્દી. યસ આજે તો મી નહીં રાહ જોવે. હા પેલા બા હશે ને એ આ કહેશે રીતો આજે ભરૂચ વાળા બોલે તબલા વાળા આ રોજ આ તબલા વાળા ચાલ્યો આજે આ બધા હજુ અમે પહોંચી ગયા છે. કેવું લાગે છે કટ ટુ કટ ટાઈમ પર લેટ પહોંચ્યા? સોરી. આપી રહી છે. કઈ નહીં આવશે આવશે. સેકન્ડ ફ્લોર જવાય છે એમ જો પહોંચી ગયા છે. એકદમ કટ ટુ કટ ટાઈમ પર પહોંચ્યા છે ભાઈ. હવે અવાજ પણ આવે છે ઉપર. ચાલુ થઈ ગયો છે અમારો ક્લાસ. બસ જઈએ છીએ હવે. यार नहीं होता छोड़ तो ऐसे विजन भूलना है કે જમનાને તીરે જતા વંકાતી રસ રમવાને વહેલો આવ 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 કે ગામને પાદરે મેળામાં ગઈ તી મેળામાં મળ્યું અમારી પ્રેક્ટિસ અહીંયા ખતમ થાય છે અને હવે અમે ભરૂચ જઈએ છીએ. પણ પેલા લોકો ગાડી લેવા ગયા છે. હજી 10 મિનિટ તો થઈ ગઈ. ગામના છેડે મૂકીને આવ્યા છે ગાડી. જોઈએ હવે ક્યારે આવે. અમે અહીંયા મેઇન રોડ પાસે આવી ગયા છે કેમ કે હમણાં એનો મિહિરનો ફોન આવ્યો અને એવું કીધું કે મેઇન રોડ પર આવીને રહો કેમ કે ગાડી બહુ દૂર મૂકી છે. તો એ લોકો હવે અહીંયા મેઇન રોડ પર જ લઈને આવશે. આગળ જાય છે યાર આ લોકો. શરમ આવે છે કે નહીં આમને? તો પણ પાછળ પેલા બાઇક વાળા હોર્ન મારે તો. અમને કેટલું બધું ચલાવ્યું આજે આ લોકોએ ગાઈસ. પાણીપુરી ખાઈએ આપણે હમણાં. પાણીપુરી ખાવા જ ઊભા રહ્યા છે. હા જોજો કેમ અહીંયા ઊભી રાખી. પાણીપુરી ને મને લાગ્યું જ અમે ભરૂચ જઈ રહ્યા છે. ગાડીમાં બેસી ગયા છે. અમે પાણીપુરી ખાધી પણ હવે અમને એવું થયું કે હવે અમારે પાણીપુરી નથી ખાવી. એક જ પ્લેટ ખાધી. એટલે વિચારજો કે કેવી હશે. હવે આપણે ક્યાં જમવાનું છે? એક કઈ બોલે છે જો તો કઈ ચાલુ એક ચાલુ છે બ્લોગ. હારી દેખાય જાય ક્યારના બધા બોલતા હતા. મેં ક્યારનો હવે ફોન ચાલુ કર્યો એકેના મોંમાંથી અવાજ નહીં નીકળતો. કઈ નહીં છોડો. પોપટ જ કરે છે આ લોકો મારું. ખતરનાક એ વિભીષણ નાના સહપાઉ ફાઇનલી અમે નક્કી કરી લીધું. અહીંયા એક છે ફૂડ કોર્ટ. પાવભાજી આગળ હશે યાર. થોડું જવા દો. અહીં કઈ બહુ ઠીકઠાક નહીં લાગતું મને જોતા. હવે તો બહાર નીકળી જઈશું યાર. ખોટું. અહીં નથી જમતા. સડનલી ચેન્જ એક કામ થઈ કરીએ ગયું. આપણે ભરૂચ જ જતું રહેવું છે ત્યાં આપણે લિટલ હેવનમાં મેં પહેલા જ કીધું. જો એટલી જવા બધી દો ભૂખ ના જતા લાગી જતા હોય જે કઈક સારું આવશે તો અહીં ઉભા રહીશું પાછા.
100 बार बुलाई मैं 100 बार आई, एक बार जो दिल दिया मुझसे ये बोली मैं राहों में तेरे अपने बिछा दूं इन प्यार की राहों में पत्थर है कितने, इन सब का है मोह क्या, मौत जिंदगी ये बात, आहा। तेरे हाथों में दे दिया रे, वाह आई रे आई रे, मैं आई हूँ तेरे लिए, जान रे यूं ही तड़पाना तू मुझको, क्या बात। चांद रे आज मुझ में समा जा, चाहत है अगर आके मुझसे मिल जा, या फिर ऐसा कर धरती से मिला दे मुझको, तू ही रे तेरे बिना मैं कैसे जीऊं। વાહ 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 વાહ. આજે પણ ફાઇનલી જમવા માટે અમે આવી ગયા છે. ગેસ કઈ જગ્યા હશે? લિટલ હેવન. ફરીથી અમે અહીંયા જ જમવા આવ્યા છે. પીયું. એને છે ને અત્યારે બહુ ભૂખ લાગી છે ને એને મસ્તી ચડી છે હવે. મસ્ત છે ને? બહુ મસ્ત છે ને? બાય બાય કહી દો. હવે ખાઈ લઈએ પછી હવે હા. અહીંયા બ્લોગ પૂરો જ કરી દઈએ. બસ હવે આ છેલ્લું પતાવી દે. જતા જતા પૂરો કરીશું. પતાવી દે ને હવે. ચાલ ને હવે. મેનુ આપવાનું છે, જમવાનું છે યાર. સારું ચાલ. પછી કે હજી મળશે તમને પ્રિયા ફરીથી. ચાલો બાય બાય. પકડાવું નહીં. ના 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 પકડાવું નહીં. કેમ હલકાઈ કેવો જોઈ ભૂલકાતો જ નહીં. નું જમવાનું આવી ગયું છે ડુંગળી લસણ વગરનું બેબી ક્રન્ચી ઢોસા. હેપી? હવે અમારું બધાનું આવે છે લસણ ડુંગળી વાળું. કઈ તો કે જય શ્રી કૃષ્ણ. આમ કઈ બેટા પછી મ્યુઝિક પર જ જાય લઈ લે ભાઈ. જોબ ચાલુ કરી. એટલે આવી જાય ને બધું સંભાર વંભાર અંદર ચટણી બટની. હા ગુવાની ચલો હવે ચાલુ કરો. ચાલો. સો ગાઈઝ ફાઇનલી અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. અમે લોકો અહીંયા જમી લીધું છે. અગર તમે મારી ચેનલ પર નવા હો, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. હજી અમારો મ્યુઝિકનું એક સેશન બાકી છે. જો અગર અમે સન્ડે રાખવાના છે લોકો, અગર પોસિબલ હશે તો અમે અટેન્ડ કરીશું. અગર નહીં પોસિબલ હોય તો અમે એને મિસ કરી દઈશું. તો જોઈએ હવે આગળ શું થાય છે. અને આટલા સુધી તમે મારો વિડીયો જોયો છે તો વિધાઉટ સ્કીપ કર્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને સારું લાગે તો કોમેન્ટ કરી દો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.